बोलिए कृष्ण कन्हैया लाल की जय। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. શાંતિ પાઠ. હરિ ઓમ દેવ શાંતિ અંતરિક્ષ ગો શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિ રોખાદય શાંતિ વનસ્પતય શાંતિ શ્રીદેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુહ શાંતિ શાંતિરેવ શાંતિ શામ શાંતિરેહિ. સંધ્યા દેવીની એ કથા છે. એક વખત ભોલેનાથ એ પોતે કૈલાસ પર્વતની અંદર બિરાજમાન હતા અને તેવા સમયે નારદજી તેમની પાસે આવે છે અને નારદજી આ ભોલેનાથને પ્રશ્ન પૂછે છે કે ભગવાન, મને દેવી સંધ્યાની કથા એ સંભળાવો અને એમણે ભગવાન વિષ્ણુ પાસે એ કયા કયા વરદાન માગ્યા હતા તે પણ મને કહો. ત્યારે આ ભોલેનાથ એ ભગવાને નારદજીને કહ્યું કે હે નારદજી, તમે કથા સાંભળો અને તમે સમાજના કલ્યાણ માટે આ એક ઉત્તમ સંધ્યાદેવની કથાનો પ્રસંગ એટલે કે કથા વર્ણવવા માટે મને કહ્યું. માટે એ સમસ્ત સમાજના કલ્યાણ માટે છે અને આ કથા જે સાંભળશે તેમના પાપ પણ એ નષ્ટ થઈ જશે. એટલે એક વખત જ્યારે બ્રહ્માજી એ પોતે સૃષ્ટિની ઉત્પત્તિ કરતા હતા તેવા સમયે એ પોતે કમળના આસન ઉપર બિરાજમાન હતા, શ્વેત વસ્ત્રની અંદર હતા અને તેમણે બ્રહ્માંડની રચના કરવા માટે એ ધ્યાન કર્યું. તેવા સમયે એ ધ્યાનમાં હતા તેવા સમયે એક ખૂબ સુંદર રૂપાળી કન્યા રૂપે તેમની સામે પ્રગટ થઈ. એટલે આ કન્યા ખૂબ સુંદર એ દેખાતી હતી. આના કારણે આ બ્રહ્માજીની અંદર કામ વાસના ઉત્પન્ન થઈ. આથી જે સૌંદર્ય હતું જે કન્યાનું તે ઝાંખું પડી ગયું અને પોતે એ જે કન્યા ઉત્પન્ન થઈ હતી એ પોતે ત્યાંથી સ્થાન છોડી અને પોતે તપશ્ચર્યા કરવા માટે ચંદ્રભાગા પર્વત ઉપર જાય છે. અને આ જે કન્યા ચંદ્રભાગા પર્વત ઉપર ગઈ તે વખતે તેમને વશિષ્ઠ મુનિ સામા મળે છે અને વશિષ્ઠ મુનિ આ કન્યાને પૂછે છે કે હે કન્યા, તમે કોણ છો? ત્યારે આ જે દીકરી હતી એણે જવાબ આપ્યો કે મહર્ષિ વશિષ્ઠ મુનિ, હું એક બ્રહ્માજીએ જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ કરી તે વખતે તેમના મનની અંદરથી હું ઉત્પન્ન થઈ છું, એટલે માનસ પુત્રી છું અને હું તેમને કામ વાસના ઉત્પન્ન થઈ એટલે મેં સ્થળ છોડી અને ચંદ્રભાગા પર્વત ઉપર હું તપશ્ચર્યા કરવા માટે જાઉં છું. પરંતુ આપ મને બતાવો કે હું કોની તપશ્ચર્યા કરું, કયા ભગવાનનું નામ સ્મરણ કરું. ત્યારે આ વશિષ્ઠ મુનિએ જે પેલી દીકરી હતી એને કહ્યું કે ઓમ નમો નારાયણાય ભગવતે નમઃ, ઓમ નમો નારાયણ ભગવતે નમો નમઃ, આ મંત્રનો તમારે જાપ કરવાનો. ત્યાર પછી આ જે દીકરી હતી એ પોતે એ ત્યાં તે સ્થળ ઉપર ચંદ્રભાગા પર્વત ઉપર એ બેસે છે અને પોતે એ નારાયણ ભગવાનનું એ સ્મરણ કરતી એ પોતે તપશ્ચર્યા કરે છે. 4 યુગ સુધી આ દીકરીએ તપશ્ચર્યા કરી. ત્યાર પછી દેવોને ચિંતા થઈ કે આ દીકરી ઘણી બધી તપશ્ચર્યા કરે છે, એટલે દેવોએ વિષ્ણુ ભગવાનને કહ્યું. એટલે વિષ્ણુ ભગવાનને પણ અંતર્યામી હતા એટલે ખબર તો હતી જ, એટલે એમને પણ ખબર પડી ગઈ કે હવે આ જે દીકરી છે
તેને મારે દર્શન આપવા પડશે. તેની તપશ્ચર્યાથી વિષ્ણુ ભગવાન એ અતિ પ્રસન્ન થયા અને આ દીકરીની સામે આવી અને એ પોતે ચતુર્ભુજ રૂપે પ્રગટ થાય છે અને આ દીકરીને કહે છે કે હે દેવી, તમે ઊભા થાઓ અને હું તમારી તપશ્ચર્યાથી એ પ્રસન્ન થયો છું. તમે જે વરદાન માગો તે હું તમને આપીશ. એટલે આ જે દેવી સંધ્યા હતી એ પોતે એ ઊભી થઈ અને પછી ભગવાન વિષ્ણુનું સ્વરૂપ જોયું તો કરોડો સૂર્ય કરતાં પણ અતિશય તેજોયમાન હતું. આથી એ પોતે નવાઈ પામી અને ભગવાન આગળ એ પોતે શું કહેવું એ બધું ભાન ભૂલી જાય. કારણ કે અતિશય તેજ હોય તો વ્યક્તિ ભાન ભૂલી જાય છે. એટલે આ દીકરી એ પોતે સંધ્યા જે દેવી હતી એ પોતે ભાન ભૂલી ગઈ અને તેવા સમયે ભગવાને થોડી રાહત આપીને થોડા સમય પછી એને ખ્યાલ આવ્યો કે ખરેખર મને વિષ્ણુ ભગવાન, હું જેની તપશ્ચર્યા કરું છું, ઓમ નમો નારાયણ ભગવતે વાસુદેવાય નમઃ, એ નારાયણ ભગવાન એ પ્રગટ થયા છે અને એ મને કહે છે કે તમે વરદાન માગો. એટલે આ દેવીએ કહ્યું કે જ્યારે મારી ઉત્પત્તિ થઈ બ્રહ્માજીના મનની અંદરથી, એટલે હું માનસ પુત્રી છું ને એમને કામ વાસના જે ઉત્પન્ન થઈ, એટલે સમસ્ત જીવો માટે જન્મતાની સાથે એક કામ વાસના ઉત્પન્ન ના થાય, એક તેવું વરદાન આપો. બીજું વરદાન એવું કે મારું પતિવ્રતા છે તે અખંડ રહે, અને એ મને બીજું વરદાન આપો. ત્રીજું વરદાન મને એ આપો કે મારું મન પર પુરુષની અંદર જાય નહીં અને હું પતિવ્રતા એ સારી રીતે હું નિભાવી શકું. આમ 3 વરદાન માગ્યા. એટલે ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો કે દેવી તથાસ્તુ. જે પહેલું તમે માગ્યું કે જીવને જન્મતાની સાથે કામ વાસના ઉત્પન્ન ના થાય, માટે જીવો માટે 4 અવસ્થાઓ હોય છે. એક તો નાનો જે બાળક હોય તે વખતે બાલ્યાવસ્થા, પછી કિશોર અવસ્થા, પછી યૌવન અવસ્થા અને રજ અવસ્થા. એટલે આ 4 અવસ્થાઓ બતાવી. એની અંદરથી જ્યારે કૌમાર્ય અવસ્થા હોય એટલે તે વખતે કામ વાસના ઉત્પન્ન થશે. આમ 4 અવસ્થાઓ પછી બીજું જે વરદાન હતું કે જે પતિવ્રતાનું જે મારું જે છે સૌભાગ્ય અખંડ રહે, ત્યારે એ પણ વિષ્ણુ ભગવાને કહ્યું કે તમે આ ચંદ્રભાગા પર્વત ઉપર બીજા સ્થળ ઉપર ઋષિમુનિઓ તપશ્ચર્યા કરે છે, યજ્ઞ કરે છે. એ યજ્ઞ 12 વર્ષે પૂરો થતો હોય છે. આ યજ્ઞની અંદર તમે જઈ અને જે તમારો જે દેહ છે તે હું આટાનો બનાવી દઉં, એટલે કે લોટનો બનાવી દઉં. એટલે યજ્ઞકુંડની અંદર તમે સમાવી જજો, તમારો સમાવેશ થઈ જશે. અને ત્યાં સમાવેશ થયા પછી તમે એ સૂર્યનારાયણ દેવતાનું જે સ્થાન છે, સૂર્યનારાયણ દેવ, ત્યાં તમારે સ્થાન પ્રાપ્ત થશે. અને તમારા જે પતિ છે એ 7 કલ્પ સુધી એ અખંડ રહેશે. એટલે તમારું સૌભાગ્ય પણ અખંડ રહેશે. ત્રીજી બાબત કે તમારું મન પરપુરુષની અંદર જાય નહીં, એ માટે પણ હું તમને વરદાન આપું છું. આમ 3 વરદાન આપ્યા પછી ત્યાંથી વિષ્ણુ ભગવાન અદૃશ્ય થઈ જાય છે. ત્યાર પછી આ જે દેવી સંધ્યા હતા તે પોતે જ્યાં ઋષિમુનિ યજ્ઞ કરતા હતા ત્યાં આગળ પોતાનું સ્વરૂપ બદલી નાખીને, એટલે કે આટાનું એટલે કે લોટનું બનાવી દીધું હોય છે. અદૃશ્ય સ્વરૂપ હોય છે. તે સ્વરૂપે જ્યાં ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા ચંદ્રભાગા પર્વત ઉપર, ત્યાં જઈ અને પોતે યજ્ઞની અંદર એ પોતે હોમાઈ જાય છે. તે વખતે અગ્નિ દ્વારા એ પોતે સૂર્યનારાયણ દેવતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. અને આ સૂર્યનારાયણ દેવતાએ તેમના રથ ઉપર 2 જગ્યાએ આ જે સંધ્યાદેવી હતા તેમની સ્થાપના કરી. જે સંધ્યાદેવીનો ઉપરનો ભાગ હતો એ જમણી બાજુએ રાખ્યો અને જે નીચેનો ભાગ હતો એ ડાબી બાજુએ રથની રાખ્યો. અને બંને સ્વરૂપોને નામ આપ્યા
કે જે ઉપરનો ભાગ હતો એને પ્રાતઃ સંધ્યા તરીકે સ્થાપના કરે છે, અને જ્યારે ડાબી બાજુ જે હતો નીચેનો ભાગ એને સાયમ સંધ્યા તરીકે સ્થાપિત કરે છે. આમ કાયમના માટે સૂર્યનારાયણ દેવ આ દેવી સંધ્યાની સ્થાપના પ્રાતઃ સંધ્યા અને સાયમ સંધ્યા તરીકે કરે છે. આમ તેમને સદગતિ થાય છે. માટે આ દેવી સંધ્યાની કથા નારદજીને ભોલેનાથે સંભળાવી હતી, અને તેમના જે વરદાન હતા તે પણ એ નારદજીને કહ્યા હતા. અને પછી આ ભોલેનાથે નારદજીને કહ્યું કે તમે પૃથ્વી ઉપર જાઓ અને આનો પ્રચાર પ્રસાર કરો કે જેથી દરેક જીવ માત્રે અદેવી કથાની સંધ્યા સાંભળી અને પોતે એ સુખી થાય. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.